જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ દસ વ્લોગમાં. હું છું તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જણાવતો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી રહ્યા છીએ ઉનાથી થોડાક જ કિલોમીટરના અંતરે આવેલું છે નવા બંદર, કે જ્યાં ભવ્ય તે અતિ ભવ્ય રામ મંદિર આવેલું છે. તો સારા આપણના દર્શન કરીશું. સાથે એની કળશ યાત્રા પણ નીકળેલી છે. ચાલો પહેલા આપણે કળશ યાત્રા તો મિત્રો કળશ યાત્રા બાદ ચાલો હવે આપણે અહીં રામચંદ્ર ભગવાનના દર્શન કરીશું. તો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં, અને કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો મિત્રો. તો મિત્રો આપણે અહીં શ્રી રામ, લક્ષ્મણ અને માતા જાનકીના દર્શન કરીશું. ખૂબ જ સુંદર મૂર્તિ છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આ મંદિર ખૂબ જ સુંદર અને વિશાળ જગ્યામાં આવેલું છે. સાથે રાધા અને કૃષ્ણ પણ, અને અહીં પણ મિત્રો રાધા અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે. સાથે ઠાકોરજીની પણ મૂર્તિ છે, તમે નીચે જોઈ શકો છો મિત્રો. ખૂબ જ સુંદર રીતે શણગાર, ખૂબ જ સુંદર મંદિર છે મિત્રો આ. અને અહીં અંબેમાની પણ મૂર્તિ છે, આપણે મિત્રો એના પણ દર્શન કરીશું. Mm-hmm.
તમે મિત્રો અહીં જોઈ શકો છો કેટલી વિશાળ જગ્યા છે અને બાજુમાં જ દરિયાના કિનારો છે તે પણ તમે જોઈ રહ્યા છો મિત્રો. આ મંદિરની બાજુમાં જ છે. મિત્રો ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર અને બાજુમાં જ દરિયો ઉગવાટા કરતો હોય તો એની સુંદરતા મિત્રો વધી જાય છે. તે પણ તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આ છે ઉનાથી 50 કિલોમીટરના અંતરે આવેલું નવા બંદર. ત્યાં ભવ્યથી અતિ ભવ્ય શ્રી રામચંદ્ર ભગવાનજીનું મંદિર આવેલું છે. તો ઉના બાજુ આવો તો અહીં પણ શ્રી રામચંદ્ર ભગવાનજીના દર્શન કરવા જરૂરથી આવજો મિત્રો. ને વિડીયો શેર કરજો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું. જય શ્રી રામ, જય માતાજી.